નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 20/6/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા સોના ચાંદીના ભાવની તાજા અપડેટ તમને દરરોજ મળતી રહે। તો ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ જોરદાર કડાકો થયો હતો અને આજે પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો વાત કરીએ આજના 22K સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,375 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,07,000 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,33,750 અને 100 ગ્રામ સોનું 13,37,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 33,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,591 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,728 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,45,910 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,59,100 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજે 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 36,500 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। આજના 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,944 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 87,552 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,09,440 અને 100 ગ્રામ સોનું આજે 10,94,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 27,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે સોના અને ચાંદીની બજારમાં જોરદાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। સોનું સાથે ચાંદી પણ આજે જબરજસ્ત રીતે તૂટ્યું છે। ત્યારે મિત્રો, ખાસ કરીને અત્યારે જે બજાર ઘટવા પાછળના કારણો જોઈએ તો અત્યારે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે થોડી મજબૂત થયેલી ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ અન્ય તરફ ઇઝરાયલ અને ઈરાન અમેરિકા વચ્ચે જે માહોલ હતો તો એ માહોલ સ્થિર થયો, પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે સ્થિતિ ફરી એકવાર ખરાબ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। બંને દેશો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ વધ્યું છે, તણાવ પરિસ્થિતિ વધી છે અને ખાસ કરીને યુક્રેને રશિયા ઉપર મોટો હુમલો કર્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજારમાં તેની સીધી અસર જોવા મળી છે અને જોરદાર કડાકા તરફી માહોલ સોનાની બજારમાં આજે જોવા મળી રહ્યો છે। સાથે સાથે ચાંદીની બજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, આગામી સમયમાં પણ જો યુદ્ધની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારનો માહોલ યથાવત રહી શકે છે, કારણ કે રશિયા યુક્રેન યુદ્ધ છે તે પણ બંધ થવું જરૂરી છે, ત્યારે જ વૈશ્વિક માહોલ છે તે સ્થિર થઈ શકે છે। ધન્યવાદ।